लेटेस्ट वीडियोस के लिए सब्सक्राइब कीजिए बाल संस्कार केंद्र चैनल और बेल आइकन प्रेस कीजिए। એકત્રીસ 32 વર્ષની મારી સર્વિસમાં મેં સારો કાર્યક્રમ જોયો હોય એ પૈકીનો આ એક સરસ કાર્યક્રમ છે। આ કાર્યક્રમ જોઈને મને બહુ આનંદ થયો છે, અત્યંત આનંદ થયો છે। એટલું તો કહીશ કે ખરેખર જ્યારે બી આપણે બાળક બનીને આ વસ્તુ વિચારીને તો આમાંથી બહુ બધા પેરેન્ટ્સ હતા, ઇવન હું બી હતો, કે મને રૂંગું આવી ગયું। કારણ શું કે આપણે ભલે બાળકો માટે કાર્યક્રમ રાખ્યો હતો પણ મને તો એવું જ ખુદને લાગ્યું કે આ કાર્યક્રમ મારા માટે હતો। તે રીતે બધા જ પેરેન્ટને બી સેમ એવું જ લાગ્યું હશે કે આ કાર્યક્રમ મારા માટે જ હતો, પૂજનનો હતો અને જે મહત્વ બતાવ્યું માતા અને પિતાનું તો ખૂબ જ જબરજસ્ત છે। અને આના કારણે મે બી જેટલા બી છોકરાઓ છે એમના થોડું ઘણું તો પરિવર્તન આવી જશે અને ધીરે ધીરે તમે જો એ વસ્તુને ડેઈલી એપ્લાય કરાવડાવશો તો એમના બી ખાસું બધું પરિવર્તન આવશે। તો થેન્ક યુ સો મચ। सद्भाव देख तुम्हारा, सद्भाव देख तुम्हारा मस्तक झुक जाता। ओम जय जय मात पिता, ओम जय जय मात पिता, प्रभु गुरुजी मात पिता। આપણે સૌએ આપણે માતા પિતાને સૌએ પગે લાગવું જોઈએ રોજ સવારે અને માતા પિતાનું આદર કરવું જોઈએ। થેન્ક યુ। ममता की मूरत है माँ, पिता रूप में है महादेवा, दोनों रूप में है गुरुदेवा, करुणा सागर गुरु। પણ આઈ મિસ યુ સો મચ મમ્મી। આખા કાર્યક્રમમાં મેં તને બહુ જ મિસ કરી। આઈ લવ યુ। शुभ दिन आया है, शुभ दिन आया है, मात पिता गुरु सेवा से ही जन्म सुहाया है, जन्म सुहाया है। पूजन कर लो मात पिता का, गुरुवर की महिमा है भारी, जाने दुनिया सारी। આજનો દિવસ જે દરેક માટે અને જિંદગીભર યાદગાર દિવસ રહેશે અને આ કાર્યક્રમ સંપૂર્ણપણે યોગ વેદાંત સમિતિ દ્વારા આયોજન કરેલો છે આપણી સ્કૂલની અંદર, એટલે ફરીથી એનો આભાર માનું છું। आँखों में आंसू मेरे जो सह न सके, दूर में जाऊं कहीं तो रह न सके, फूलों सा रखे मुझको और प्यार दे, अपने सुख दुख मुझ पे जो वार दे। सुंदर नजारा है मेरी माँ,
सपना सुनहरा है मेरी माँ। हमको बहुत पसंद आया और ऐसे माता पिता की पूजा सेवा करनी चाहिए और बहुत अच्छा लगा, लाइफ में बहुत अच्छा लगा ये कार्यक्रम देख के। प्यारी माँ, माँ मेरी माँ, योग वेदांत समिति ने हमारी संस्था में जो भी कुछ किया वो बहुत अच्छा और सुंदर किया। ये बहुत खूब सुंदर सुंदर कार्यक्रम था। અત્યારથી રિક્વેસ્ટ કરું છું કે તમે વારંવાર અમારી શાળામાં આવા ખૂબ ઉપયોગી કાર્યક્રમો અમને આપતા રહેજો. અને આજના કાર્યક્રમનું તો મારે કોઈ વિવરણ કરવું નથી. અતિ સુંદર, અતિ સુંદર, અતિ સુંદર. કેમ કે બાળકોના મૂળિયા જો મજબૂત કરવા હોય તો આ જ વસ્તુ જરૂરી છે. અને જે હું ચાહતી હતી એ જ આજે વસ્તુ મને મળી છે અને પ્રાપ્ત થઈ છે. એટલે આ યોગ વેદાંત ટીમનો હું આજે મારા હૃદયપૂર્વક ખૂબ 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 અને વાલી ગણવતીથી પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ કે હું પણ માનું છું કે આપણી સંસ્કૃતિ જો મજબૂત હશે તો આપણને કોઈ તોડી શકશે નહીં. અને એ સંસ્કૃતિના મૂળિયા બાળકોને બાળપણમાંથી ને શાળામાંથી જ પ્રાપ્ત થવા જોઈએ. અને બીજું એનું ઘર છે કે ઘરમાંથી પ્રાપ્ત થવા જોઈએ. એ આજે મારા વિચારો સાથે આજે યોગ વેદાંત સમિતિ ખૂબ ખૂબ તાલમેલ મિલાવ્યો છે. એટલે મારા જેટલો આનંદ તો આજે ખબર નહીં કોઈને કે થયો હશે કે નહીં થયો, પણ હું તો મારો આનંદ અત્યારે ખૂબ આપ સમક્ષ વ્યક્ત કરું છું કે ખૂબ સુંદર, ખૂબ સુંદર, ખૂબ સુંદર. અહીંયા જે પેરેન્ટ્સ બેઠા છે, જે યંગ બ્લડ બેઠું છે, જે માતા પિતા, એ માતા પિતા હોય પણ સમજવા જેવું છે કે તમારા માતા પિતા અત્યારે ક્યાં છે અને શું હાલતમાં છે. તો એમનાથી ઘણા રૂઠેલા હશે, ખીજેલા હશે, તૂટેલા હશે, કંઈક વાદ વિવાદ બધું ચાલતું હશે. તો એ ક્ષણોને આપણે અત્યારે ભૂલાવી દઈએ અને કોશિશ કરીએ કે આપણા જે ખટરાગો છે સંબંધની અંદર એ કટ થાય. અને આપણા માતા પિતા દૂર રહે છે, આપણી કડીથી જો તૂટેલા છે તો આપણા ઘરે આવે પાછા. એ હું અત્યારે પેરેન્ટ્સને હું પણ રિક્વેસ્ટ કરું છું કે ભાઈ ભાંડુ સાથે કે બેન બનેવી સાથે કોઈ દિવસ કોઈનાથી રૂષ્ટ થયા હો તો આજે પૂરા મનથી આજે આ કાર્યક્રમની સફળતા મને ત્યારે જ મળશે કે જ્યારે તમે એ કડવાશ ભૂલાવી અને તમારે નવા સંબંધો સ્થાપિત કરશો અને આપણી સંસ્કૃતિ સુધી તમે ઉજાગર કરશો. એ જ મારી મનથી ઈચ્છા છે. થેન્ક યુ.